ચલો આજે એક વાત અહીંયા આગળ સાબિત થઈ જાય અને બધાની આંખની સામે છે. કઈ રીતે કે આજે જે ખોટીના પેટના હોય ને એ ખોટાને જ સપોર્ટ કરે ને એ સાબિત થઈ ગયું. જ્યારે હું ભંગારનો વિરોધ કરતી હતી ને, અને હજુ કરું જ છું, મૂક્યું કાંઈ જ નથી, તો એમાં કે મોળો પાયો ખંડણી માંગી પણ પ્રૂફ હતું નહીં. પછી ઠૂઠામાં આવ્યું. હું પાયલ ભાભી માટે લડતી હતી, એક દીકરી માટે, તો ત્યાં આગળ કે 15 લાખ રૂપિયા માંગ્યા. હવે અહીંયા આગળ વાત એવી સાબિત થાય છે કે મોઢા જોઈને આંકડો નક્કી કરવામાં આવે છે. આ કાજુ કતરીને એવું શીખડાયું કે 2 કરોડ માંગ્યો, 2 કરોડ એવું કે એમ. એટલે પબ્લિક નું માઇન્ડ વોશ કરે છે ને બીજી તરફ લઈ જાય છે કે આ લોકો કોઈના ન્યાય માટે નહીં, પૈસા માટે લડતા લાગે છે, એવું સાબિત કરવા માંગે છે. બરાબર? તો આજે મારે બધાને કહેવું છે કે જે લોકો આ ભંગારને સપોર્ટ આપે ને એ જોઈ લો તમે કે ના તો કોઈ કહેવાય ને કે દાનના રૂપિયા ખાઈ ગયો એ ભડવો, બરાબર, અને ખોટીના પેટનો છે. આજે આ દીકરા માટે હિંમતનગરમાં મીટિંગો થાય છે, હિંમતનગરમાં, બરાબર. એના 2 પેદીઓને ન્યા મૂક્યા છે, કઈ હોટલમાં રોક્યા છે ને બધું મારી પાસે છે, એનથી અમને વાંધો નથી. પણ આજે વાત ત્યાં સાબિત થઈ ગઈ કે ભાઈ ખોટીના પેટ ના હોય ને ખોટાને જ સપોર્ટ આપે. અને એટલું બધું ઉલડીને બોલો છો, પૈસા માંગે, પૈસા માંગે. છે કોઈ પુરાવો? છે કોઈ સબૂત? હાલી જ નીકળ્યા છો લંડ ફકીરો. હે? બીજી વાત કે કીર્તિ પટેલ ઉપર કેટલા પોલીસ કેસ છે ને તમારે કહેવાની જરૂર નથી. મારા ઉપર નાનો બનાવ બન્યો હોય તો બધા જ મીડિયામાં ચકચારિત કેસ હોય. શું હોય? ચકચારિત. હા, અને તમે એમ કહો છો ને વજુ કાતરોડિયા વાળો કેસ કીર્તિ પટેલ કેમ હાજર નથી થાય, તો એને કહેજો કે કીર્તિ પટેલને પોલીસ સ્ટેશનમાંથી પુરાવો મોકલી દે. એટલે સમજો બેન્ડ વાજા સાથે નાચતી જઈશ. હા, 2 કરોડ કદાચ કીર્તિ પટેલે વજુ કાતરોડિયાને કીધા ને 2, તોય મને ગુનો મંજૂર છે. હાલી છૂટા છો. અને બકા તારે મારા ફ્લેટની ચિંતા નથી કરવાની. કોઈ ગાંડું ન હોય કે 7 વર્ષ ભાડે રહેવા દે. હો, એટલે ઈ ચિંતા તું ન કરી, મારે જોવાનું છે. હા, નો કે કેટલા બધા કેસ. આલા ભાઈ, કીર્તિ પટેલ સચ્ચાઈ માટે લડતી હોય, કોકના માટેના કેસ છે. કીર્તિ પટેલનો એકય કેસ પોતાનો નથી. હું કોકના સારા માટે લડતી હોય ને એના જ કેસ છે. એટલે તમારે મારી ચિંતા નથી કરવાની, હું લડી લઈશ કોર્ટથી. એટલે બધું મારી ચિંતા ન કરો. આજે એ દીકરાની વાત છે, ત્યાં આગળ પેલો લંડ ફકીર મુઈશો મળતો કે હું તો કાજુ કતરીના સપોર્ટમાં છું, એની દીકરી આમને તેમને ફલાણું ઢીકણું. તો ઈ કાજુ કતરીને કે બકા કે તારી નાની બેબલીને છે ને પેલા તો ફોને ન અપાય, ઇન્સ્ટાગ્રામમાં નાચવાય ઊભી ન કરાય, ટિકટોકમાં નાચાવતી ન કરાય. હા, અને સમજો તને બહુ શોખ છે ને સપોર્ટ આપવાનો, હે, તો આપ. પણ અહીંયાથી સાબિત થઈ જાય કે તમે ખોટીના પેટના છો. જ્યાં કીર્તિ પટેલની મેટર ચાલુ થાય ને જ્યાં લપ ચાલુ થાય ને ત્યાં બધા પોગી જાય લંડ ફકીરો. હા, ત્યાં બધા પોગી જાય. એટલે ઠૂઠાને ગીરમાં બોલાવીને ફાર્મ ઉપર બોલાવીને વિડીયો પોસ્ટ કરાવ્યા. પણ ઠૂઠાને એટલી ખબર ન પડી આમાં મારી આબરૂ વહી ગઈ. હાવ આબરૂ જતી રહે. અને આ તો હું 2-3 કામમાં છું એટલે બધું હજુ બહાર મૂકવાનું બાકી છે. હા, હજુ ભંગારને મૂક્યો નથી. આ તો કીર્તિ પટેલ લડવામાં એકલી પડે ને એટલે વાર લાગે, પણ મજા તો આવશે. હા, કોઈ પણ લડાઈ મેં મૂકી નથી, એટલું યાદ રાખજો. સત્યની લડાઈ લડતા કદાચ સાચો વ્યક્તિ એકલો હોય અને ખોટીના પેટ ના હોય ને એના ટોળા હોય તમારા જેવા. કે આજે એ દીકરાની વેદના તમને નથી સમજાતી, તમારામાં માણસાઈ નથી કે આજે દીકરાએ જેલ ભોગવી, બાપ ખોયો, અને તમે પાછા એમ કહો છો કે અમે તમારા સપોર્ટમાં છીએ. તમારી નાની એવી દીકરી હતી, ઓહો, તો નાની એવી દીકરીને મોબાઈલ હાથમાં ન અપાય.
અને એમ કે ભાઈ બેન કરીને, તો સમજો ભાઈ બેન ના પવિત્ર રિશ્તાને, પવિત્ર સંબંધને તમારી દીકરીની ઇજ્જત બચાવવા માટે ખરાબ ન કરો. કેમ કે ભાઈ બેન નો પવિત્ર સંબંધ છે. અને કદાચ તે તારી દીકરીને સંસ્કાર એવા આપ્યા હશે તો એ ભાઈ ચોદ હોઈ શકે. પણ મને મારા ભાઈ ઉપર તો ગર્વ છે હો, કે એકવાર બેન કીધા પછી બેન જ હોય, દ્રષ્ટિ ખરાબ ન હોય. એટલે તમે એવું ઈચ્છતા હશે, કાજુ કતરીને એવું હશે કે ઓહો હું આવું કહી દઉં માર્કેટમાં કે બેન કેતો તો મારી દીકરીએ ફોટા પડાવી લીધા એમ. એટલે તને એમ કે ભાઈ બેન ના ફોટા એમ, હા તારા ભાઈ બેન ના સંબંધને ખરાબ કરી રહ્યો છું એમ, હાલી જ છૂટો છું. અને બીજી વસ્તુ મિત્ર, કે એટલું બધું પાવર થી કે છે ને 2 કરોડ રૂપિયા આપ્યા હું આ લોકોને દઈ દઉં, મારી ગાડી બંગલો ને બધું જોઈને, તે લોડા પ્રૂફ મૂક, હાલી જ છૂટો છું, પ્રૂફ મૂક. એટલે ખબર પડે બધાને. બોલે કાઈ નહીં થાય, એવિડન્સ બોલે ભાઈ, પુરાવા મૂકવાના. અને કીર્તિ પટેલના કેસની ચિંતા તમે ન કરો, મારી ગાંડમાં તાકાત છે લડવાની. હો ઈ હું લડી લઈશ. અને મારો એકય પણ કેસ મારો પોતાનો નથી. હો અને એટલા બધા પુરાવા આપી દેવાના. જઈને કહો જો પોલીસ સ્ટેશન ની અંદર પુરાવો આપી દે ને એટલે નાચતા આવવાનું છે. જાઓ. હો અને સમજો કાજુ કતરી, તને જેનો પણ પાવર હોય ને ઈ પાવર લઈને દોડવા જ મન છે, બરાબર. હવે તો તારી માં આવી મેદાનમાં, તને બતાવું કેટલી વીએ હો થાય ને ઈ. હો ભળવા તેમાં મંડિત પડ્યો, બે તલોલ જોઈ તારી જિંદગીમાં તારા ગોટિયા વેચી નાખી તે તોય મેળ નહીં આવે, એનો બાપ પાસો તોય નહીં આવે. એટલે પૈસાનું વાત જ ન કરતો, પૈસાથી કોઈને ખરીદવાય ન નીકળતો. હાલી છૂટો છે મારી દીકડી જતી તારી. હા નાની ઉંમર હારો શોખ જાયગો, નચાવીને તો ફેમસ થયો છે માર્કેટમાં. તો આપણે ઘરમાં રખાય, પોતાની દીકરીને સમજાવાય, દીકરીને પૂરી દેવાય ઘરમાં, કોકના દીકરાને જેલમાં ન પૂરાય. હાલી છૂટા છો, લાવી દેજે ના બાપ પાસો તો માનું તને. અને 2 કરોડ નું પ્રૂફ તું મૂક. એટલે સમજો ઇન્સ્ટાગ્રામ બંધ કરી દેવું છે, મારે જેલમાં હડી જવું છે. હાલ ઇન્સ્ટાગ્રામ સમજો ડિલીટ કરી દેવું, હાવ પ્રૂફ આપને 2 કરોડ નું. એટલે બાકી ભંગાર ને તારા કેજે કે હવે ભાઈ સ્ક્રિપ્ટ ચેન્જ કરો. આ એકને સ્ક્રિપ્ટ બધા પબ્લિક હવે માનતા નથી. કેટલાક જણાનો કેસ ઠૂઠા પાય કે 15 લાખ માંગ્યા, આની પાસે 2 કરોડ માંગ્યા, આની પાસે આટલા માંગ્યા. હવે લખોટાવ સાબિતી આપો. અને મારા ઉપર કેસ થયો છે ને, જાઓ ઈ પોલીસ સ્ટેશનમાં પુરાવા આપો, પછી આવું. જય માતાજી. હોલન્ડ ફકીર નીકળ ભોસડીના.